તમારા પેજ વર્ક કરી બરાબર પેજ વર્ક જે જગ્યાએ જરૂર હતું એ જગ્યાએ સર અમને મેટલિંગ અને વેટ મિક્સ સારી બાબત છે, પણ હાલ તમે મોટરેબલ કરી નાખો, કાઢું ના રહેવું. એવું નહીં કે તમે ચોમાસા દરમિયાન બનાવો, પણ તમે એને મોટરેબલ કરી પેજ વર્ક કરી નાખો. એટલા માટે બોલાવ્યા છે કે પાટણ શહેરની અંદર છેલ્લા ઘણા સમયથી યુજીસીના જે કામો થઈ રહ્યા છે એ કામો થયા પછી ખાડા ખોદ્યા પછી એને રિપેર કરવામાં આવતા નથી. શહેરની અંદર ગંદકી અનેક ઠેર ઠેર ખાડાઓના લીધે લોકો ત્રાહિમામ થઈ રહ્યા છે. મારી ઓફિસની સામે ત્યાં રેલવેનો બ્રિજ બની રહ્યો છે, એની નીચે પણ જે રીતે ખાડા પડ્યા છે ને આજુબાજુની સોસાયટીના રહીશો હેરાન થઈ રહ્યા છે. એના બાબતે શું કરવું અને આ સમસ્યાનું નિવારણ કેટલા સમયમાં આવશે એના માટે ચીફ ઓફિસર શ્રી અને જીયુડીસીના અધિકારીઓને સ્થળ ઉપર બોલાવે છે. અને બીજી મહત્વની બાબત કે આવતીકાલે અમારી જિલ્લા સંકલનની મિટિંગ યોજાવાની છે. રાજ્ય સરકારના પરિપત્ર મુજબ દર મહિને ત્રીજા શનિવારે જિલ્લા સંકલનની મિટિંગ યોજાતી હોય. જિલ્લા સંકલનની મિટિંગ એટલે એક મિની જિલ્લા પૂરતી વિધાનસભા એ હોય છે. એની અંદર તમામ અધિકારીઓ હાજર રહેતા હોય છે અને જિલ્લા કલેક્ટર એના ચેરમેન હોય છે, એમની અધ્યક્ષતામાં મિટિંગ યોજાતી હોય છે અને એની અંદર તમામ ધારાસભ્યો અને સંસદ સભ્યો એના સભ્ય હોય છે. ભારતના બંધારણના આર્ટિકલ 194 મુજબ અને સંસદીય કાર્ય પ્રણાલિકાના પ્રકરણ 27ની અંદર જે જોગવાઈઓ કરેલી છે એ મુજબ અને રાજ્ય સરકારના વખતના પરિપત્રો અને ખાસ જિલ્લા સંકલન માટેનો જે 2017ની અંદર પરિપત્ર થયેલો છે એની અંદર ફરજિયાત સ્વાયત્ત સંસ્થાઓએ હાજર રહેવું એવું સ્પષ્ટ જણાવેલું છે. છેલ્લા ઘણા સમયથી પાટણ જિલ્લા પોલીસ વડા હોય કે યુનિવર્સિટી હોય આ કારોબારી સંકલનની મિટિંગની અંદર હાજર રહેતા નથી. જાણે અમે આરટીઆઈની અંદર પ્રશ્નો પૂછ્યા આવી રીતે જવાબો આપવામાં આવે છે અને જવાબો પણ સમય મર્યાદાની અંદર આપવામાં આવતા નથી. નિયમ એવો છે કે એક અઠવાડિયા પહેલાં સંકલનની મિટિંગના જવાબો મળી જવા જોઈએ. ધારાસભ્ય કોઈ પણ પ્રશ્ન પૂછે તો 7 દિવસ અને વધુમાં વધુ 15 દિવસની અંદર એને એનો જવાબ અને માહિતી પૂરી પાડવી જોઈએ. અને માહિતી પણ કોની સહીથી પૂરી પાડવી એ પણ સ્પષ્ટ જોગવાઈ છે. ધારાસભ્ય અથવા સંસદ સભ્યએ જેને પત્ર લખ્યો હોય, કલેક્ટરને લખ્યો હોય, એસપીને લખ્યો હોય તો એ અધિકારીની સહીથી જવાબ આપવો સમય મર્યાદાની અંદર એવી જોગવાઈ કરી હોવા છતાં પણ છેલ્લા ઘણા સમયથી સંકલનની મિટિંગની અંદર અધિકારીઓ હાજર રહેતા નથી. આ બાબતે આજે મેં કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે. થોડા દિવસ પહેલાં હું મુખ્યમંત્રીશ્રીને પણ મળ્યો હતો અને મુખ્યમંત્રીશ્રીએ પણ કહ્યું હતું કે આવો ઠરાવ ના થઈ શકે, ફરજિયાત અધિકારીઓએ હાજર રહેવું જોઈએ અને સમય મર્યાદાની અંદર ધારાસભ્યોને જવાબ આપવા જોઈએ. આ બાબતે મેં 2 દિવસ પહેલાં મુખ્યમંત્રીને લેખિત પણ રજૂઆત કરી છે. આવતીકાલે જો મેં જે માહિતી માગી છે એ માહિતી મને આપવામાં નહીં આવે તો અમને જે વિશેષાધિકાર મળેલા છે એ અન્વયે જ્યાં સુધી અમને સાચી માહિતી, પૂરતી માહિતી આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે કાલે 1 દિવસ માટે કલેક્ટર કચેરી ખાતે પ્રતિક ભૂખ હડતાલ કરીશું અને ફરીથી જો યોગ્ય માહિતી નહીં આપવામાં આવે તો જરૂર પડે મુખ્યમંત્રી કાર્યાલય કે મુખ્યમંત્રીની ઓફિસ આગળ પણ અમે ભૂખ હડતાલ પર બેસીશું અને ધારાસભ્યોને જે અધિકારો મળેલા છે, વિશેષ અધિકારો મળેલા છે એનો ભંગ ના થાય એના માટે અમે લડીશું અને કાર્યવાહી કરીશું. યુનિવર્સિટીના સંકલન